નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ઐતિહાસિક સુપ્રસિદ્ધ પાણીગેટ ભદ્રકચેરી પાસે આવેલ જૂનીગઢીના ગણેશજી શ્રીજીના વિસર્જનને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તને લઈને પોલીસ બંદોબસ્ત માટેના આયોજન કરવામાં આવ્યું। કોઈ અઘટિત ઘટના ના ઘટે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા તોમર સાહેબ દ્વારા ગણેશજીની યાત્રા સ્થળની જાતે જ નિરીક્ષણ કરવામાં આવ્યું। રિપોર્ટ નિસાર મહેંદી સાથે હનીફ મંસૂરી, વડોદરા। જૂનીગઢી ગણેશ જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ ગણેશનું વિસર્જન, આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ, બહારથી 4 એસપી કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના, 35 ઇન્સ્પેક્ટર કક્ષાના અને 60 જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે। સાથે સાથે 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પણ જોડાયેલા છે। 4 કંપની એસઆરપીએફ પણ આપણે બંદોબસ્તમાં આવેલી છે। એટલે શહેર પોલીસ, બહારના અધિકારી કર્મચારીઓ સાથે સાથે એસઆરપીએફના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવવામાં આવશે। આપણે આ વખતે 2-3 મહત્ત્વનું આયોજન આપણે કર્યું છે, એ તો તમે જોઈ શકશો। છેલ્લા કેટલાક દિવસોથી, અઠવાડિયાથી આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તમામ સ્ટેક હોલ્ડરો સાથે, કલાકારો, આયોજકો, પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે ડાયલોગ પ્રોસેસમાં છીએ અને સાથે સાથે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રત્યેક રીતે નાગરિકો સાથે પણ મળીને આપણે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ થાય તે માટેના તમામ આયોજનો કરીશું। તમે જોયું, વિઝિબિલિટી વધારવા માટે મોબાઈલ પેટ્રોલ, ફૂટ પેટ્રોલ, વાહન ચેકિંગ, આ બધું પણ સિટી શહેર પોલીસ કરી રહ્યું છે। સાથે સાથે આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને પણ આપણે બંદોબસ્ત ગોઠવવાના છે।